હા ભગતરાજ હૈયા ની અંદર હિંમત રાખજો દ્વારિકાનો નાથ જરૂર તમારી વાર કરશે એ આ તો પીડા પીતાંબર પેરિયા આને આજ કેસરીયો એ તિલક લાત એ પણ ડૂબ આજ ડૂબવા લાગ્યા યજમન રાજવી અરે રે એની કાનુડો ઈ કરે છે એ આ તો મન હરે માખણ ચોરે અને વાલા મધુરી વગાડે જોને વે હે એવા તન રે આજ દેવા મારી જશોદા માતને એ જેની કાનુડો ચરાવે દે વાલા હૈયા મારા ખો વાલા હૈયા મારા કોમ વારે આવે નંદલાલ તારી વારે આવે રે જશોદાનો લાલ નંદનો દુલાર તારી વારે આવે तेरा में तो पीड़ा पीतांबर तेरा पीड़ा पीतांबर जमाने आते जशोदानो लाल द्वारिकानो नाथ तारी वारे आवे भाला हैया मारा को तारी वारे आवे नंदलाल वाला है हमारा को वारे आवे नंदलाल तारी वारे आवे जशोदानो लाल नंदनो दुलार तारी वारे आवे ये कानुड़ो झूम झूम जाय कानुड़ो अजमल राजा ने वार तुम्हारा दरिया में डूबी डूब जाय कानुड़ो जेली करे तुम्हारी भगत तुम्हारा हैया मारा कजो आम कानुड़ो दौड़े करे तुम्हारी पपी पूजारी समुद्र में डूबवा लागा पापी पूजारी समुद्र पे डूबवा लागा भगत राज कानुड़ो वेले करे અરે અત્યારે એવું સમુદ્ર ભીલોવી ભીલોવી થાકી ગયો છું સામે કોઈ સોનાની નગરી દેખાતું હોય એવું લાગે છે એટલું જ નહીં પણ મારા નાથને કોણે માર માર્યા છે લે જરા જઈ એમના હું ખબર અંદર પૂછું કે આજ મારા નાથને કોણે માર માર્યા છે હે આજે લેલાટે પાટારે પર બોસના રે બાજા ભગવાન તમને કોણે
મારાએ માર લે લાડે વાટારે સેના બારિયા એ આજ લાડીલો ભગત મારો લાડકો રે હા મારા નાથ ધરવાયો લાડુન તાર લાડુના જમતારે લાડુ એ મારી રે લલા હા અરે મારા નાથ એ કોઈ નહીં હું પાપી અજમલ પોતે હતો પ્રભુ આજ આટલો ગુનો મારો માફ કરો મારા નાથ આવી હું કદી ભૂલ નહીં કરું પ્રભુ હા ભગતરાજ ભક્તના ગુના તો હંમેશા માટે માફ જ હોય ભગતરાજ પણ હવે પછી આવી ભૂલ ન કરતા ક્યારે ના મારા નાથ હા ભગતરાજ પણ આજ મને એ તો કહો કે આજ મારવાડ જેવા રાજ્ય છોડી પોકરણ જેવી પ્રજા છોડી આ જંગલો ભટકી સમુદ્રે વલોવ્યા સોનાની દ્વારકા સુધી આવવાનું કારણ શું હોય ભગતરાજ હા મારા નાથ આપ જાણો છો પ્રભુ દેવોના દેવ છો મારા નાથ સૃષ્ટિના પાલનહાર છો પ્રભુ આજ કીડીને કણ હાથીને મન દેનારો ભક્તને ભોળવી આવી કચોટી શા માટે કરો છો પ્રભુ મને કાંઈ સમજાતું નથી મારા નાથ હા ભગતરાજ હું ત્રિલોકનો નાથ કાળિયો ઠાકર બધું જાણું છું છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું સાંભળો મારા નાથ કે એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે આજ ચીઠીનો સાકર અજમલ ભટકે છે પ્રભુ કહો ભગતરાજ એવું તે શું તમારું સ્વાર્થ છે અને એવું તે શું તમારું પરમાર્થ છે હા મારા નાથ સ્વાર્થ કહેતા હું પાપી પેટે વાંચ્યું છું મારા નાથ હા ભગતરાજ અને પરમાર્થ કહેતા બાર ગાંવ પર ભેરવા નામનો રાક્ષસ કોઈ પશુ પક્ષી રહેવા દેતો નથી મારા નાથ હા ભગતરાજ આનો કાંઈ ઉપાય થાય હોય તો કહો મારા નાથ નકર પ્રેમથી આપ મને રજા આપો પ્રભુ અરે નહીં ભગતરાજ દ્વારિકાના દેવળ સુધી આવ્યા છો કૃષ્ણ કનૈયો તમારા ઉપર પ્રસન્ન છે માટે લ્યો અમર ડાલીનું પહેલું પુષ્પ આપું છું જે થાવ મારા નાથ એ આવાય અમર રે ડાલીના પેલા પુષ્પ પુષ્પને પારણીએ પધરાવ સેવાયન કરજો નવ નવ માસ પુષ્પને પારણીએ પધરાવ સેવાયન કરજો નવ નવ માસ આવા તે તીરે હરદારી બળદેવ આવશે રે હા મારા નાથ કેવાય તમે કીધું છે પ્રભુ કે એક પાયે પાય વાળા નો કહેવાય મારા નાથ હા ભગતરાજ 100 રૂપિયા પણ રૂપિયા વાળા નથી કહેવાતા પ્રભુ જાણો છો ભગતરાજ અને એક દીકરે દીકરા વાળા નથી કહેવાતા મારા નાથ એ આપવું હોય તો બીજું પુષ્પ આપો પ્રભુ અને આપ જેવું આપો મારા નાથ જગતમાં પૂજવા લાયક હોય તો માનો દ્વારકાધીશ પોતે પધાર્યો તો પ્રભુ તમારી ભક્તિથી કૃષ્ણ કનૈયો અતિ પ્રસન્ન છે માટે લ્યો અમર ડાલીનું બીજું પુષ્પ આપું છું જે થાવ મારા નાથ એ આવા અમર રે ડાલીના તમને બીજા પુષ્પ આપું રે એ બીજા પુષ્પ આપું એને પારણે પધરાવો રે અરે પારણે પધરાવી સેવા નવ નવ માસ કરજો રે હા મારા નાથ આવતે તેરે ઘર કાનો ઠાકર પોતે ત્યાં અવતરશે રે હા પ્રભુ અમરડાયના બબે પુષ્પ આપ્યા વાત સત્ય છે મારા નાથ પણ જે અમરડાયનું પેલું પુષ્પ આપ્યું એનું નામ શું રાખું જરા કઈ સંભળાવો મારા નાથ હા ભગતરાજ આ તમને નામ નિશાની કઈ સંભળાવું એવા રાખજો રે રાખજો એવી રામદેવ રૂડા નામ જો એવા રાખો રાખો રામદેવ રૂડા નામ જો જે મારા નાથ એ તો આવીને મારિયાના મેળના બાગર છે
હા પ્રભુ તો અમદાને બીજા પુષ્પનું નામ આપો પ્રભુ એવા રાખો રાખો રામદેવ મારા નામ જો એવા રાખો રાખો રામદેવ મારા નામ જો એ અમે આવીને ફેરવાને ભોમા બનારશું હા પ્રભુ તો એની મને નિશાની આપો પ્રભુ એવી સાલ આપો 1461 જો એવી સાલ આપો 1461 જો એવી બાદર સમકે મદ હોય રાતડી એવી નિશાની આપો કોમ કોમ પગલી પાસ જો જય હો મારા નાથ એવી નિશાની આપો કોમ કોમ પગલી પાસ જો આવીને ઉગડતા દૂધડા ઉતારશું જય હો મારા નાથ તો જાતા જાતા એક મારી છેલ્લી ઈચ્છા પૂરી કરતા જાઓ પ્રભુ કહો ભગતરાજ કૃષ્ણ કનૈયો તમારો પર અતિ પ્રસન્ન છે એ માટે માંગી જે માંગવું હોય સાંભળો મારા નાથ રામ અવતારમાં સબરીના બોર હેઠા ખાધા જગત વાતો કરે છે પ્રભુ હા ભગતરાજ કૃષ્ણ અવતારમાં તમે તમારી ગોપીને રાસલીલા બતાવી હતી મારા નાથ હા ભગતરાજ હું તો એક ચિઠ્ઠીનો ચાકર તમને આજ્ઞા કરું છું પ્રભુ મને એક રાસલીલાના દર્શન કરાવો મારા નાથ ભલે ભગતરાજ હમણાં મારા સોનાના સિંહાસન ઉપર વિરાજમાન થાવ હમણાં મારા ગોપ ગોપાળો બોલાવી તમને મારી રાસલીલાના દર્શન કરાવો જે થાવ પ્રભુ